હેલો મિત્રો, આપણે જોઈશું ગુજરાતનો ઇતિહાસ હડપ્પા સભ્યતાના 131 થી 150 પ્રશ્નો. તમે મને મોડલ પેપરમાં બહુ સારો સપોર્ટ કર્યો, એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે મને એની સાથે સાથે મેં બાળ વિકાસ અને વૃદ્ધિ પર જે વિડીયો મૂક્યો એમાં તમે મને બહુ જ સરસ એવો રિસ્પોન્સ આપ્યો, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું છે ને તમારા એના માટે ડેલી અપલોડ કરું છું. ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે વિડીયો ના જોયો તો તમે જોઈ લેજો. ચલો આપણે શરૂઆત કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળેથી કાંસાની બનેલી માછલી પકડવાની ગલ મળી આવી છે? તો કે લોથલ. લોથલના લોકો છે ને માછીમારો વ્યવસાય સાથે જોડાયેલા હતા. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન મળેલા 10 અક્ષરનું સાઇનબોર્ડ કયા કિલ્લાના દરવાજેથી મળી આવ્યું હતું? તો કે ઉત્તર દરવાજાના કિલ્લેથી મળી આવ્યું હતું. ઉત્તર દરવાજો મુખ્ય ગેટ મનાતો હતો જ્યાં આ બોર્ડ લટકાવેલું હતું. આગળ જોઈએ, નવા ગામનું હડપ્પા સ્થળ ગુજરાતના કયા સ્થળ આવેલું છે? તો કે ભરૂચ જિલ્લાના આ હડપ્પા સ્થળનું મથક છે. હડપ્પા સભ્યતાના પતન પછી ઝુંકર અને ઝાકર સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? કે આ સભ્યતાના પતન પછી ગ્રામીણ સંસ્કૃતિઓ પણ છે. તો કે સિંધ ચાંદોડો. લોથલની ગટર વ્યવસ્થામાં વપરાતી ઈંટોને જોડવા માટે કયા મિશ્રણનો ઉપયોગ થતો હતો? તો કે જીરોડી અને ડામર. ડામરનો ઉપયોગ વોટરપ્રૂફિંગ માટે વિશ્વમાં પ્રથમવાર અહીં જોવા મળ્યો હતો. પબમૂટ નામનું હડપ્પા સ્થળ કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે? તો આ પબમૂટ ભચાઉ તાલુકામાં આવેલું છે. પબમૂટ લખી દો અહીંયા, પબમૂઠ. ચલો આગળ જોઈએ. કયા હડપ્પા સ્થળેથી ભઠ્ઠીમાં પકવેલી ઈંટોનો બિલકુલ અભાવ જોવા મળ્યો છે? માત્ર કાચી ઈંટો અને પથ્થર જ જોવા મળ્યા છે. તો કે રંગપુર અને રોજડીમાં મોટાભાગે કાચી મકાનો છે, એ કાચી ઈંટો અને પથ્થર બનેલા હતા. બરાબર. હડપ્પા મુદ્રાઓમાં જોવા મળતું એક શિંગી પશુ વાસ્તવમાં કયા પ્રાણીનું કાલ્પનિક સ્વરૂપમાં ગણાય છે? તો કે બળદ. મોટાભાગના ઇતિહાસકારો તેને બળદનું રૂપાંતરિત સ્વરૂપ માને છે. જૂન કુરુન ખાતે કયા પ્રકારના સ્થાપત્યના અવશેષો મળી આવ્યા છે જે ધોળાવીરા સાથે સ્થાપત્ય ધરાવે છે? તો કે જૂની કરુણ. એને કચ્છમાંથી ધોળાવીરા એમ બે જડથી સ્ટેડિયમના મળી આવેલા છે, એટલે સ્ટેડિયમ અને સિટાડેલ. સિંધુ સભ્યતામાં માપપટ્ટી માટે વપરાતો કયો એકમ હોવાનું માનવામાં આવે છે? તો કે હાથી દાંતી માપપટ્ટી આ વખતે સ્થાપિત થાય છે. તો શું મળ્યું છે ત્યાંથી? આંગુલ અને હસ્ત. આગળ જોઈએ, ગુજરાતમાં કયા સ્થળેથી હડપ્પા સભ્યતાના કબ્રસ્તાનમાં શબની સાથે કૂતરો દફનાવવાના પુરાવા મળી આવ્યા છે? તો કે આ પ્રશ્ન ભારત સ્થળનો છે. જીપીએસસી એક્ઝામની તુલના માટે પૂછાય છે. તો કે રોપડ પંજાબ પણ ગુજરાતના તુલના પરીક્ષામાં પૂછાય છે. ધમલેજ નામનું હડપ્પા સ્થળ ગુજરાતના સૌરાષ્ટ્રના કયા દરિયાકાંઠે આવેલું છે? તો કે ગીર સોમનાથના આવેલું છે. તેમાં પ્રવાસ છે એ પાટણની નજીક ધમલેજ પર આવેલું છે. હડપ્પા લોકો કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ વાસણોને ચળકાવવા માટે કરતા હતા? તો કે ફેન્સ, રેતી, ગુંદર એ બધાનું મિશ્રણ હતું જેનો ઉપયોગ બંગડીઓને મણકા બનાવવા પણ થતો હતો. ધોળાવીરામાં કયા પદાર્થનો ઉપયોગ કરી પથ્થરોને પોલિશ કરવામાં આવતા હતા? તો કે સફેદ ચિરોડીને પાવડરથી ઘસી લોકો અને પછી પથ્થરો ઘસીને મસ્ત બનાવતા હતા પોલિશ કરેલા. લોથલમાંથી મળેલ ગોદીનું પાણીનું સ્તર જાળવી રાખવા માટે કઈ ટેકનિક વપરાતી હતી? તો કે સ્લીપવે અને લોકગેટ. આધુનિક જેન ટેકનિક જેવી વખતે અવસ્થાથી જે વખતે ભરતી ઓટને નિયંત્રણ કરતી હતી. સિંધુ સભ્યતાનું સામખિયાળી પાસે આવેલું કયું સ્થળ તાજેતરમાં ચર્ચામાં રહ્યું છે? તો કે ખીરાસરમ. તે પણ કિલ્લાબંધી છે અને ઔદ્યોગિક પુરાવો પણ મળી આવ્યા છે. આગળ જોઈએ, હડપ્પા લોકો શાંતિપ્રિય હતા એવું કયા પુરાવાથી કહી શકીએ આપણે? તો કે તે લોકો રક્ષણાત્મક હથિયારો, શિલ્ડ, હેલ્મેટનો ત્યાં આગળ અભાવ હતો, કારણ કે હદ નહીં તો પછી યુદ્ધ કેવી રીતે થશે? માલવણ સુરતમાં કઈ નદીના કિનારે આવેલું છે? તો કે તાપી. તાપી છે મુખ્ય પદ પાસે આવેલું સૌથી મોટું દક્ષિણનું સ્થળ મનાય છે. હડપ્પા સભ્યતામાં અંતિમ તબક્કાને પ્રભાસ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ શું છે? તો કે ત્યાંના લાલ વાસણોની વિશેષતા. પ્રભાસ પાટણના વાસણો બનાવવા માટે હડપ્પા કરતાં અલગ કલાત્મક હતી. હડપ્પા સભ્યતામાં સ્વાસ્તિકનું પ્રતીક શું દર્શાવે છે? તો કે સ્વાસ્તિક શું છે? તો કે સૂર્ય અને ઉર્જાનું એક પ્રતીક માનવામાં આવે છે, જે અત્યારે આપણે પણ સૂર્ય દેવતાની પૂજા કરતા હોય છે એ રીતે. હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી તાંબાની બનેલી કૂતરાની મૂર્તિઓ બની આવી છે? તો કે લોથલમાંથી તાંબાની બનેલી કૂતરાની અને પક્ષીની આકૃતિઓ મળી આવી છે. હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળેથી મકાનના બાંધકામ માટે માટીની ઈંટોને બદલે પથ્થરોનો ઉપયોગ સૌથી વધુ થયો છે? તો કે ધોળાવીરામાં. કચ્છમાંથી પથ્થરમાંથી ઉપલબ્ધતા વધુ હોવાથી ત્યાં મજબૂત પથ્થરનું બાંધકામ જોવા મળે છે. દેશલપર નામનું હડપ્પા સભ્યતાનું સ્થળ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? દેશલપર કચ્છ નામનું હડપ્પા સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે મોરાઈ.
દેસલ પર મોરાઈ નદીના કિનારે આવેલું એક મજબૂત કિલ્લાવાળું બંદર મથક છે. લોથડિયામાં ડોકિયારમાં વાહનોને સ્થિર રાખવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો કે પથ્થરના લંગર, કારણ કે ગોદીમાંથી કાણાવાળા મોટા પથ્થરો મળી આવતા હતા જે વાહન લગાડવા માટે લંગર તરીકે વપરાતા હતા. આગળ જોઈએ. સિંધુ સભ્યતાનું કેરળના ધોરો નામનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો કે આ સ્થળ બોટાદ જિલ્લામાં આવેલું છે. એક નાનું હડપ્ય સ્થળ છે. બરાબર, બોટાદ. હડપ્ય સભ્યતાના લોકો સૌંદર્ય કે સુરમો જે કાજલ બનાવવામાં ભરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો કે તાંબાની પાતળી સળીઓ મળી આવતી હતી તેમાં જેનો ઉપયોગ કરતા આંખમાં કાજલ કે સુરમો આંજવા માટે. બરાબર. ધોળાવીરામ પાણીના ગાળા માટે કયા પદાર્થનો ઉપયોગ હોવાનું મનાય છે? તો કે રેતી અને કાંકરી. જળાશયના મુખ્ય પાસે રેતી અને કાંકરીના સ્થળો જોવા મળે છે જે ગાળા પદ્ધતિ સૂચવે છે. લખતર તાલુકામાં આવેલું કયું સ્થળ હડપ્ય સંસ્કૃતિના અવશેષો ધરાવે છે? તો કે ઝાપોદન સુરેન્દ્રનગરના લખતર તાલુકાનું મહત્વનું સ્થળ છે. હડપ્ય મુદ્રાઓ કયા પશુનું ચિત્ર સૌથી વધુ કોમન જોવા મળે છે? તો કે એમાં યુનિકોર્ન એટલે એક સિંગી પશુ એ સિંધુ સભ્યતાની સૌથી પ્રચલિત રહસ્યમય મુદ્રા છે. લોથલની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે 1954માં SR રાવ દ્વારા કરવામાં આવી હતી. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જૂના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. મોડલ્સ પેપરના છે, ગુજરાતના ઇતિહાસના છે અને બાળ અને વિકાસ વૃદ્ધિ પર બી થયેલા છે જે તે લોકોને ટેટ ટાટની એક્ઝામ આવે છે એના માટે. તો ના જોયું તો હમણાં જ જોઈ લેજો. થેન્ક યુ સો મચ.